जय श्री कृष्ण। भगवाननी लीला चेनल में आपनु हार्दिक स्वागत है। आ वीडियो में आपणे फूल कांजली व्रत विषे जाणीशुं। ते पहला जो आ चेनल में सौ प्रथम वखत आवी रह्या हो तो चेनल ने सब्सक्राइब और वीडियो ने लाइक करवानुं भूलता नहीं। चालो जाणीए। तो आजे श्रावण महीना शुद्ध पक्ष ने त्रीज तिथि छे અને આ દિવસે ફૂલ કાજરી વ્રત કરવામાં આવે છે। ફૂલ કાજરી વ્રત શિવ પાર્વતી માટે કરવામાં આવે છે અને આ દિવસે આખો દિવસ ફૂલ સૂંઘીને જ ફળફળાદી પાણી સહિતની વસ્તુઓ ખાઈને વ્રતની ઉજવણી કરવામાં આવે છે। જ્યારે લગ્ન જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે તે માટે अनेक परिणीताओ आ दिवसे व्रत करे छे। तो फूल काजरी व्रत माता पार्वतीए भोळानाथ ने पामवा आकरा तप अने व्रत कर्या हता। कहेवाय छे के भोळानाथ ने पामवा माटे माताए जे व्रत कर्या तेमांथी कोई एक व्रत करीए तो पण माता पार्वती योग्य वर आपे छे। श्रावण महीनो एटले भोळानाथनी पावन साधनानो अवसर। आ मासनी त्रीजना दिवसे फूल काजरी व्रत करवामां आवे छे। श्रावण शुद्ध त्रीजने दिवसे आ व्रत खास करीने कुंवारी कन्याओ करे छे। व्रत दरमियान फूल सूंघीने फळाहार करवामां आवे छे અને સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે। આ વ્રતના દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને શણગાર સજીને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવના મંદિરે જઈને શિવ પાર્વતીની પૂજા કરે છે અને આ દિવસે કન્યા નકોડો ઉપવાસ કરે છે અને પાણી પણ બને ત્યાં સુધી પીતી નથી। તેમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને જ પાણી પીવે છે અને આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરે છે। આ દિવસે વ્રત કરનારે પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવું જોઈએ અને ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય છે અને સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી જોઈએ અને જાગરણ કરવું જોઈએ। આરાધ્ય દેવની સ્તુતિ કરવી જોઈએ। દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે। ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને પણ વરે છે। ગાયના પૂજન બાદ ફળાહાર કરે છે અને ફળાહાર કરતા પહેલા પણ ફૂલ સૂંઘે છે। આ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરીને મહાદેવજીના ભજન ગીતો ગાય છે અને શિવ મહિમાના ગ્રંથો પણ વાંચે છે। આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી તેની ઉજવણી કરવા માટે વ્રત કરતી 5 કન્યાઓને ફળાહાર કરાવો। ફળાહાર બાદ તેમને એક વાટકો અને તેમાં કોઈ એક ફળ, એક ફૂલ અને દક્ષિણા મૂકી 5 કન્યાઓને તે વાટકો આપવું। જો આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હર કોઈ કન્યાની મનોકામના શંકર પાર્વતી પૂરી કરે છે। જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અને કોમેન્ટ બોક્સમાં જે ભગવાનનું માનતા હોય તેનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।